જે તમે પ્રશ્ન જોવો છો ને એ બહુ વખત પરીક્ષામાં પૂછાય છે અને કેટલી વખત તો કેટલા વિદ્યાર્થીઓ પ્રશ્ન છોડીને પણ આવતા રહે છે સમયના લીધે. આજે હું તમને જે રીત બતાવીશ ને એમાં તમારો ઓછામાં ઓછો સમય જશે. સૌથી પહેલા તમારે પ્રશ્નમાં ધ્યાન આપવાનું કે જો તમને આ બધામાં તમને એ બી કોમન દેખાશે તો આ ટ્રીક ખાલી આમ જ કામ લાગશે. તો સૌથી પહેલા તમારે શું કે પ્લસનો અર્થ એટલે કે આ દેખાય તમને પ્લસનો અર્થ પુત્ર થશે. તો પ્લસનો અર્થ પુત્ર, માઇનસનો અર્થ પત્ની, તેવી રીતે @ નો અર્થ પુત્રી થશે અને છેલ્લે હેઝનો અર્થ માતા થશે. હવે તમારે શું કરવાનું કે આ બધું જે તમને નીચે સમીકરણ આપ્યું છે એને નીચે એમને એમ લખી દેવાનું S, W, Y અને K. બરાબર. હવે તમને જે નિશાની અહીંયા આપી છે ને એનો અર્થ શું થાય છે તે અહીંયા વચમાં લખવાનું. જેવી રીતે કે અહીંયા હેઝ આપ્યું છે તો હેઝનો અર્થ માતા થાય છે તો અહીંયા માતા આવશે. W વચ્ચે આવે છે @ નો અર્થ પુત્રી થાય છે. તેવી રીતે વાયના વચ્ચે આવે છે પ્લસનો અર્થ પુત્ર થાય છે. બસ આટલું તમે કરી લીધું હોય તમારો જવાબ આવી ગયો છે. તો અહીંથી તમારે આ સાઈડ જવાનું છે, આ સાઈડ. બરાબર. એટલે કે S થી W અને W થી Y અને Y થી K. હવે ધ્યાન આપજો તમે. તો કે S એ માતા છે કોને W ની, તો W અહીંયા નીચે આવશે, માતા છે એટલે માઇનસ. W એ પુત્રી છે Y ની, તો Y અહીંયા આવશે તો અહીંયા પ્લસ આવશે કે માતાને પિતા થઈ ગયા ને. હવે છે કે Y એ પુત્ર છે K નું, તો Y પુત્ર છે K નું. બરાબર. હવે શું કીધું તમને કે K સાથે તમારે K થી જવાનું છે અને નજર કોના સામે S જોડે મૂકવાની છે. K થી S, K થી તો K ને Y શું થાય તો પુત્ર અને પુત્રની વાઇફ એટલે કે પુત્રની પત્ની. આ આપણો જવાબ છે.